આ ઉનાળાની સિઝન જતી રહી વસ્તીને બબે કેલબા તો રસના ખાલે કરા અને કેરીઓ તો તમે વાત છોડો જો જોવી ગોટલે જ ગોટલો મને ગોટલો જોઈને જમતમ થાય એટલે લગભગ ના હોય મારા કાકાનું ઘર આવી ગયું કાચે એ કાચી એટલે ઊંઘાઈ જાવ ગો કાચી એટલે કાચે ઊંઘાઈ જાવ ગો વોશ મળી જાય છે ચોજામાં કાકો એ તો પેલા થર્મોસમાં જાય અલ્યા માં કાચીને લગભગ હાળી લઈ ગયું થર્મોસમાં ઓ થર્મોસમાં જાય એ વળી ત્યાં થર્મોસમાં આ પેલો બેહવા નહીં થર્મોસ બેહવાની થર્મોસ આવે કાચી થર્મોસ તો ચાનું આવે એ ના પેલો થર્મોસ બેહવા નહીં આવ્યો અલ્યા બેહવાનું થર્મોસ આ પેલો બનાવેલું રૂકે આપણે રોડ પર પેલું ફાર્મ હાઉસ છે ઓવા અલ્યા તમે તો મને ચક્રાવા ચડાઈ નાખો ચલ તારા મુકુ થર્મોસ માં તો ચા આવે ચોથમાં કાકો બેહી જોઈ એ ફરમાવું છે ફરમાવું આ ઇમકો કદાન તમે બરે મને તો ભૂલી જવરાય છે અલ્યા આવું ના આવું કરો કાચી હું તો ઘૂંઘરે ચડી ગયો મુકો તો થર્મોસ માં ચેવી રીતના બેહી જોઈ માં કાકો ભૂયા તારા કાકાથી કંટાળી છું ભોત્ર તો નહીં જરૂર કરું હા તાણે એ હારું તે હું જાઉં હા એ હારું જવા દે તારી ફાર્મસ પર તે ઈ ભેગા થયો તો કોઈક વાતે કરું ઓ તારી જો કા ડોશી તો કેરીઓ ચેવી લાવી હતી મધ જેવી મેઠી ઠીક ચોથી કેરીઓ લીધી હતી આ ડોશી આ હું તો ભરાઈને દાબીને કેરીઓ ખાધી આ પેટ તણાય છે અને આ ગોટલો તો ઘેર ડોશીને કીધું હા તો કીધું મેઘજે પડો તે સવારમાં આવીને ગોટલો ચૂહોય અને પાછો ગોટલો ચૂસી અને પાછા બાફીને ખાવો હી આવી કેરીઓ ઉનાળાની ખાવાની એવી મજા આવે ભાઈ જુઓ આવી ઉનાળાની કેરીઓ તો ખાવા ના મળી આટલી મેઠી મધ જેવી ઓવર એટલે શિખર ચોથી કેરીઓ લીધેલી ને આવી ડોશી આ દાબીને એવી ખાધી કેરી ને પૂરીઓ બનાવી હતી પૂરીઓ અને પૂરીઓમાં મોણ ને બોણ નોશીને બનાવેલી ને તે પેલી મકુર આમ થઈ જાય એવી અને એટલી મજા આવી ભાઈ હા આખો ઉનાળો જતો રહ્યો પણ તોય આવી કેરીઓ નથી જોઈ એવી ડોશી કેરીઓ શિકાર ચોથી લીધી હતી આમ દાબીને ખાવાનું મન થાય વળી ને અને ડોશીને શિકાર હું હતો કે કેરીઓ એટલી મેઠી હતી કે ડોશીના હાથોમાં એટલો સ્વાદ હતો તો એટલી મેઠી કેરીઓ હા ના પૂછો એવી વાત ભાઈ હા તો અરે મને તો શું થયું આવું તો હું ખાઈ ગયા કેરીઓ ને પૂરીઓ કેરી ને પૂરીનો રસ ખાધો છે આજ તમારો પ્રોગ્રામ તો રસપુરી નું આયોજન હતું રસપુરી નું આયોજન હતું અને ડોશી જુઓ કે તણાય છે પેટ વધારે ખાઈ ગયા રાખો અને ડોશી કેરીઓ એવી લીધેલી ને તો એટલી મેઠી લાગી ને મધ જેવી દેશી ઓય અમાર તો કેરી પણ ગોટલી ચૂહાનો વેત પડ્યો નહીં અને આ ડોશીને તો હું કહીને આવ્યો હું કે ગોટલો રહ્યો ને એ મેઘજે પડો તે હવારમાં ખોય એવી ઓવે એટલી મેઠી કે મધ જેવી હાકર જેવી ઓવે મને તો જમતમ થાય આર્યું હોભળી ના જ અને હને જમતમ થાય તમને પણ તમે મેઠી કેરીઓ નું હોભળી જમતમ થાય અમે તો હજુ ગોટલી ભરી નહીં અલે આખો ઉનાળો જતો રહ્યો તો હજી કાકાને કહું પણ જો હું તો બહાર રસ્તા પર ગોટલો ભાળું ને આવી ઊંઘું હું અલે એ તો ગોટલો તો અમે ખાઈ નો છે રોજ અમાર તો કોતરમ 2 દાડે 3 દાડે હોય છે હા તાણી આ તો મારા કાકાને પકડવા જ છે છાતીમાંથી અને કેરી ઉનાળાનો રસ ખો ને તો લોબો લાગે ને હા ઓવે તો હાલ જ જાવ મારા કાકાને ધધડાઈને ઉઠાડું ઓવાને થઈને પહોંચી જો બજારમાં હું ભાવનો જેવી કેરી હા ઓવે એવું તો હવે નહીં જમતા હો અમે તો તમે ઓડકાર ખો તમારું પેટ તણાય છે મારા જીવ તણાય છે બાજરીનું વાહવારું જાવું હોય ને ત્યાં કેરીઓ ખાધી ને મને લાગે ઊંઘી જોઈને તો ભૂંડો ખાઈને જતો રહે વાહ મને તો ઊંઘાઈ નહીં આવે આ હોભળી નહીં અરે આવશે તમે તો હવારમાં બજારમાં જાજો ને નહીં પણ હાલ ઉડી જાય નું અરે ગોટલો પડ્યો અહીં ગોટલો થોડો ખાય અમે જાઓ તાણ એમ તો વટવાળા હીએ અચ્છા તાણ ફર્યો છો તાણ વટમાં ઓવા ઓવા જો કે ગોટલો ચૂહવાનું કીધું
તો કે અમે વચવાળા ઈમો તો રહી ગયા આખો ઉનાળો તો કેરી કી વાળી નહીં આખો ઉનાળો જતો રહ્યો પણ કે કેરી ને વાળી આ વટમાં ઓળે જુઓ કે તાણી જમા તો જવા જો વાહ વાહ માં કાચી કહેતો કે ફાર્મ હાઉસ માં કાકો અલા કાકા એ કાકા ઓ તારી કાકો તો હવામાનનું તાળું મારી જાય હોય તો ના હોય તાણ હવે ડાળીએ છે આજે ઓટો મારવા ડોરો હમો લાય કોક કેરીઓના વેત કરજો કે પેલા જક્ષી ખાય અને ઓય તો ગોટલો નહીં મળતો આ મને કે ગોટલો ચૂહો એટલે તમારો હેઠો ચૂહતા છો અમે એમ તો ગમે તે વટવાળા છીએ માં કાકાને ગમે તે કરો એ કુણીએ ભલે ગોળ ચોંટાડ્યો આમ કરી વળખો કરીને ચાટોય પણ ચાટોય તો ખરો જ કાકા પણ ગમે તે વેટો કરી અને કેરીઓનું આ 2 દાડામાં તો કેરીઓ ખોય હું સમજા કાકો કેરીઓ નહીં ખવડાવતો કેવું થાય મોઢામાંથી પાણી ટપકર અંદર મારી લાલ ટપકર કાકા તું આ મળ્યો કદી હાથ ભવી મને મળજી મત કેરીઓ માટેથી મને કેવો તડપાયો છે હું આવું છું સાપરે પછી ફાર્મ આવજે તો એ તો નતા હોય શકે નહીં કાકા એ કાકા એટલે ચો જ્યાં જીવો કે ના એ કાકા શું થાય હું પેલી ભૂંડની પટે હોઈ જાય અરે હું રાવું છે સુબાનો કોઈ શરમ જેવું છે કે નહીં કેમ હાની છે રામ આ ઉનાળો જાય છે ઉનાળો આજે ઉનાળો તો જાય છે કોઈ મન નહીં થતું કેરીઓ બેરીઓ ખાવાનું એટલે એમ ક્યાં કરતા ને ઉનાળો જાય છે કરે છે આ હું તમારું જોવા આવતો તો મૂકું જેટલા જ્યાં માં કાચીને પૂછ્યું એટલે કે ફાર્મ હાઉસ છે એ તો તાળું મારેલું હતું આ તો ઠોર સંભાળવા આવ્યો હતો અને વચમાં જક્ષી ભેગો થયો ને કે ડોશી એવી કેરીઓ લાવી ને તે કે ઓગળીઓ ચાટ્યામાં હું થાચી ગયો હા તે જઈ છે બજારમાં તે લાવી છે કેરીઓ એ તમને કોઈ થતું નહીં એટલે પણ હજી કેરીઓની સિઝન દવા આવે છે ને આખું ગોમ અડધા મલકની કેરીઓ ખાઈ રહી જો તો ગોટલો હી અને તમારે સિઝન જ આવતી નહીં એટલે એ તો પેલો દેશી કેરો ખાસો ભાઈ ચોક 5 છે 12 છે તે લાવી છે તમે પેલા શિયાળ જેવી વાતો મત કરો કેમ તારે લાવતા નહીં ખાટો એટલે આપણે કેરીઓ લાવશો કંકોડો કઈ લાવશો કેરીઓ જો આપણે છે ને આ ખાટો કેરો દીશી નથી ખાવા આપણે તો પેલી કેસર કેરી ખાવી છે હા કેસર કેણી ખાવે અરે 2 પેટી રખાઈ લાવ્યો છું પેલી દારૂની પેટી ના લાવો અલ્યા દારૂની ને હા. કેરીની કેસર પેટી તે કઈ ઉનાળો જતો ને પછી ચોમામાં તમે જીવડો પડશે અલ્યા હવારે લેવા જવાનો છું જાજો ને કે પછી મેળ નહીં આવે હવારે હું કેરીઓ લેતા હોય અને તને ધરાઈને કેરીઓ ખવડાવું અને રસ કાઢીને તારા મૂઠામાં વેગળવો છે એ તો મોઢામાં જ રેડા હતા રસ્તો હવે લાવજો હો. કેરીઓ લાવો પૂરીઓ બનાવીએ ભાત બનાવીએ અને ધરાઈને ખાઈએ પછી માં કાચી તમારા ભાત ના કાઢ નોખી એટલે તારી કાચી જ એવી છે લ્યા. તારી કાચી ના પાડતી મને શું કહેતી હતી કે આપણો કેરો બેરો કોઈ ખાવાનો હે કે પછી લાવશો કે પછી ચોમામ પેલો ઓવે. બગડી ગયેલો પેલો ભગદાઈ ગયેલો એટલે ચોમાહામાં જીવડા પડે ને એવી કેરીઓ કે પછી લાવશો કે આ કાચીનો આટલો બધી હેરાન કરતી એ તો હેડો તાર જુનાગઢ જતા રહીએ ચાલ જુનાગઢ શું કાં જવું છે તો હવે ખાવા તો દેતી નહીં ધરાઈને તો તાર જાવ જા જુનાગઢ ઓહો તમારે જવાનું ટેમ થયો મારે ના કે જુનાગઢ જઈને મંજીરા વગાડું હું તો જોઈને જુનાગઢ તો જુનાગઢથી કેરીઓ લાય એ જુનાગઢમાં હારી કેરીઓ એ જુનાગઢની કેરી તો વખણાય છે હો વખણાતી પણ હવાર કેરીઓ લાવજો ભલા ખાટી તો ખાટી અલ્યા હવાર તને કેરીઓ હવાર વહેલો વસી જવું કે અને કેરીઓની 2 પેટીઓ પાડીને લાવું અને કાલ બપોરે તને કેરી અને પૂરી દરાઈને ખવડાવું તો ખાટી લાવજો ને કે હવાર કરે વાટી વત્તારી ઓ કાચીને ને બેને મેલતા હોય છે હવાર જાવું તો છે
કેરી તો લાંબી છે પણ ખાટો બૈડ પાડીને લાવીને ખવડાવું લાવું હુલ્લું ભરીને લાવું ખાટો બૈડ પેલા 10-15 રૂપિયા મળતા હોય ને એવો લાવીને હુલ્લું ભરીને આગળ નોખવા દે હોકાઈ જતો હું કીધું કાકા તો હવાર કીધું હુલ્લી ભરી કેરીઓ લાવું કેટલા દાડા ચાલશી તો આઠ. ખાવા દે એમાં કાચી કોઈ ને અઠવાડિયું ચાલશે અઠવાડિયું તો હું જઈને ઊંઘું તાર જો હવે કેરીઓ ના લાવે તો મેળ નહીં આવે અને મેથી ઘોળ જેવી લાવું ખાટું ટાઈડ ઉપાડી ના લાવતા મેથી એકદમ મધ જેવી કેરી લાવું તારા બદલે તો હું જઉં તાર અને લાવું ને જેવું કર્યું ખબર છે આમ તો જો ઘેર તો તારી કાચી નહીં ખાવા દે બધી ખેતરમાં મેળ દે ટોપલા ત્યાં અડધી ઘેર લાવ્યો ને અડધી તો ક્ષેત્રમાં તારા બદલે મીઠું ભરી ટોપલા નકામાં કાચી અડવાય નહીં દે ગોટલું ચૂહવાય નહીં દે એક બપોરે આવે ને એક બધું વકર ચોખવાની આ પૂરીઓ લેતા આવજો સોના મોના પા હારું હું લેતા આવ્યો પૂરીએ લાવી નકર ચેટલા જલસા અરે પૂરી તો કરાવે ઘેરે બનાવશો પણ થોડી સપાળી લાવજો કે માં કાચી નહીં લાવવા દે પેલી તૈયાર બનાવેલી ઓવા એ લેતા આવું થોડી તો હું જઈને ઊંઘું તાર હા જાહેર અરે ઊંઘશે પાછો કેરીઓ કરીને આ ડોળા ફાડીને પડે મત રહેજે એટલે ઊંઘ આવશે કે તમે હવા લાવશો ને કે તમારી ઊંઘ હરોમ કઈ નહીં છે હું અરે હું લાવ્યો તારા બદલે કદી એવું રાખ્યું છે પેલું અથાણો લાવ દે અથાણો થોડો કાચીને બે ઝાપટો અને મારા માટે તો મરચું રાખો એટલે અથવાણું તો લાવે તો ખાટું બળી આવે કઈ એટલે કીધું આ છોકરાને ખાટું નહીં ખવડાવવું બનાવટ તો તમારી પાસેથી જ શીખાય મન લાગે શકું તમારે કોઈ ખકોતા તો છો કાકા અમે મોમાં પીના છીએ આખે આખો ઉતર્યો લાગે મને. હવે હું જાઉં હવે કેરીઓ લાવજો હો. હા હા લેતા આવું હવાર હો નકર જેવા તો આવો ખબર હે કેરીઓ જેવા પીળા રચક કઈ નહીં છે ના થવું ઓવા મને તારી ખબર છે ભાઈ હું કીધું હું જાઉં હા વાર હું કેરીઓ લાવ્યો નકર ખબર રાખજો અને જો હું હવારે વહેલો જોઈ પાછો કેરીઓ લેવા